તો હાલો યુટ્યુબ ફેમિલી, આપણે તો બધા આવી ગયા છીએ આપણા જૂના અને જાણીતા લોકેશન ઉપર. અમારે કિંજલબેન ને કૃપાલીબેન ને કૌશિકભાઈ ને વિદ્યાબેન ને જોવો જાય. અહીં તમે મિત્રો જોવો, તમે આમ કેમ પેડમાં જાય છે બધા બહ બહાટે. એ બધા ક્યાં જાવ હે? અમે બધા જઈએ છીએ ક્યાં? ગુંદા ખાવા. કામ તો ઓલી સોળીને ગુંદા ખાવા થાય એ હંધાઈની પેલા કેટલી થોડે આગળ તો જાય. જવો ગાય છે આ ગુંદીના ગુંદા બધા આમાં જ પીડ્યા, કોળ માં જ પી. આ લે લે જોઈ લે ગાઈસ. હાલો મિત્રો બધા ગુંદા ખાવા. કેમ કરે જો તો બધા એટલે બધા પાકી ગયા છે, લાલ સોળ થઈ ગયા. એરું ન હોય અહીંયા, એ ભાગી ગયો હોય કા કિંજલ. હાલો ઘડીક વાર ગુંદા ખાઈ બધાય. તો હાલો ગાઈસ, જો આજમાં દરિયા કિનારે આપણે આવ્યા રમવા બધા છોકરા ને બોકરા કિંજલ ને બધા. પણ આજમાં પવન છે થોડોક વધારે, તો મોજો તમે જોઈ શકો કેટલો મોજો છે ગાઈસ. જોવો આમ પવન છે ફૂલ, એના કારણે મોજો એટલો છે ફૂલ. હે ગીત ગાવું? હા તો હાલો આ બાજુ બી આવો. ગાતો ગાતો ભગવાન નું એક ગીત ગાઈ નાખતો. દર્શન કરો હંધાઈ માતાજીને. એ મેલડી ગાતી. રૂપાલી ગીત તો ગા. બેન કઈ ગા એ તો ગાય જો અહીંયા આવી ઓની ગુંદા જ ખાય છે કે દોડવા મળી કે હું ગુંદા ખાતી આવું. હો રા ગુંદા ખાઈએ. જો આવી પાછી ખાધા ગુંદા. ગુંદા હવે થઈ ગયા છે પૂરા, થોડા ઘણા વધ્યા છે, બાકીના હતા એ બધા ખાઈ ગયા છે. ને હવે થોડાક વધ્યા છે, છોકરા આવે કાંઈ ખાવા. રજની સરગેદી જવું એમ કે છે અમારે કૌશિકભાઈ. અત્યારે દરિયો ભરાઈ ગયો છે. તે શું થઈ ગયું? દરિયા ભરાઈ ગયો તે શું થઈ ગયું એમ કે છે વિદ્યાબેન. પણ પવન બહુ છે ને રજનીશર અહીંથી આગું થઈ જાય તો સવારે ફાઇનલ જાહુ રજનીશર. હાલો પાકો. કેમ આમ થઈ ગયું ઝાખું ઝાખું? તો હાલો આપણે ભાગ્યા છીએ ઘેરે. અવલબેન આવેલા છે ઘેરે, ભાઈ બધા ઘેરે. શું કહેવાય સંજયભાઈ હાલ્યા આવે છે. જોવો અવલબેન કંઈક કહે છે. જોવો જોવો ઉત્સાહ કરતા કરતા જાય. ગાઈસ આ છોકરાને કોઈ ઓળખો જરાક કોમેન્ટ કરી દેજો. આ છોકરો કોનો છે, આનું નામ શું છે, કોમેન્ટ કરો જલ્દી ફટાફટ. જોઈ શરમાઈ ગયો છે ને હતાઈ ગયો છે. નાનો આમ તો છોકરો છે ગાઈસ, બહુ બધું મોટું નામ છે. હા નામ છે ધનજીભાઈ. હાલો ગાઈસ તો વિડીયો બેન કરી દઈ ઘડીક વાર, ઘરે જઈ પછી પાછા બનાવી કા કૌશિક. તો જુઓ મિત્રો આપણે હવે જાંબુડા પાકવા મળ્યા છે.
મોટા મોટા થઈ ગયા છે, આખો જામુડો ભર્યો છે. જવો જવો ગાય સાદો ભૂરખો જવો કે ઉડો મોટો છે. તો ઉડો મોટો છે, તારે ખાવો તોડી લે. એવું તું રહેવા દે, બેન ને તોડવા દે. રેડી બેન તો જો ખાવા મળ્યા. લઈ લે. કિંજલ બેન ખાવો કે જામુડા? કેમ તને નહીં ભાવતો? તો આ બે હાંકું થવા મળી છે. આજ સવારમાં 2-3 હાંકું ઉતરી ગયું. કા કૌશિકભાઈ? સવાર થાય તો થઈ જશે કમ્પ્લીટ. કાંટા વાળું ઝાડવું ન કહેવાય, ખલેલી કહેવાય. ખલેલી ને કાંટા હોય. તો આ આપણે આંબો હાવ એટલે હાવ નાનો છે, પણ કેરીયું તમે જોવો ને તો ભરપૂર છે. આ આંબા આંબો કઈ એવો બધો ખાસ મોટો નથી, 3 વર્ષનો છો. બાકી આ કલમી પણ એમ જ છે, પણ આ કલમ નાની છે, પણ ફળ આ કલમને છે તે બહુ એટલે બહુ મોટું આવે, 250 ગ્રામ 300 ગ્રામ. ને આપણે કેરીયું વેચતા નથી, આપણે ખાઈ જ છીએ. આપણે કઈ એટલા બધા આંબા છે નહીં. પછી પાછા તમે કહો કોમેન્ટ કરીને કે કાનજીભાઈ 5 કિલો પાર્સલ કરો, તો અમારે ક્યાં ભેગું કરવું? આમાં ખાવા પૂરતી છે, એટલી બધી કઈ છે નહીં. કા કંજલ? ગાઈસ આ કેરી તો જુઓ. ને હાલો હવે અઠવાડિયું દિવસ જામુડા રહે, તો જેને જામુડા ખાવા હોય એક સારી એવી કોમેન્ટ કરીને આપણા ઘરે આવતું રહેવાનું. વિડીયોમાં યુટ્યુબમાં આપણને તમને ચોખ્ખી ફૂલ સ્વીટ આપી, જે આપણા ઘરે આવશે એને જામુડા ખવડાવવામાં આવશે. કા કિંજલ? હા હાલો. ને એક કોમેન્ટ કરેલી હોવી જોવે, ને ઘરે આવવું જોઈએ, અને ઘરે આવીને અમારે કિંજલબેનને મળવું જોઈએ, અને કિંજલબેનને કહેવું જોઈએ કે કિંજલબેન અમે જામુડા ને કેરીયું ખાવા આવ્યા એમ. કા કિંજલ? હાલો તો કિંજલબેન વિડીયો કરવો છે પૂરો, હવે પૂરો કરી દો. તો આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો કમેન્ટ કરી દેજો, શેર કરી દેજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય. બાય બાય. બાય બાય તો કીધે બેન.